આક્ષેપ કરાય નહીં, પણ અસર દેખાય છે એવું આંખો એવું કહે છે. આંખનો ધર્મ છે એટલે આંખ દેખે એટલું જ કે આના પાછળનું આંખ વિચારતી નથી. એ બધે વિચારવાનું પાછું મંજી ભાઈ. અરે આપણે તો ગુરુજી કહે છે સરકારી બસ એક પેસેન્જર હોય કે બસ ભરી હોય, એનો ડ્રાઈવર એ બસ ઉપાડે એટલો ટાઈમ થાય એટલે ઉપાડે. તો આપણે અક્ષર મૂર્તિ એવા ગોપાળાનંદ સ્વામી એમનો ઉપદેશ, બોધ, વાતો, જ્ઞાન, સમજણ વગેરે વગેરે અતિ પ્રેરણાદાયી, આપણા આત્માને મજબૂત બનાવે, જીવાત્માને દ્રઢ બનાવે, બંધનોમાંથી મુક્ત કરાવીને ભગવાનની મૂર્તિ, ભગવાનના સ્વરૂપને પમાડે એવું અદ્ભુત જ્ઞાન છે. એવી વાતો છે જે આપણે આપણી શક્તિ મુજબ શ્રવણ તો પ્રેમથી કરીએ છીએ, વાંચન પ્રેમથી કરીએ છીએ, પણ સમજીએ છીએ આપણી બુદ્ધિ મુજબ. ગોપાળાનંદ સ્વામી એમ કહે છે કે જે વિષયને વિશે આસક્ત છે તે તો ભૂત પ્રેતાદિકના અવતારને પામે છે. ને જે હરિભક્તનો અવગુણ લે છે તે તો આસુર ભાવને પામે છે. શું આમાં સમજાયું ભાઈ? વિષયમાં આસક્ત હોય તો બોલ પ્રેમ થાય, હરિભક્તનો અવગુણ લે તો આસુ ભાવ. એ તો હું વાંચી ગયો, તમે સાંભળી ગયા. ચોકી કરવા, ડોસા કૂતરું થઈને બહાર ચોકી કરવા, ઘરની ચોકી કરવા બે વિષયમાં આસક્તિ આવે. વિષય એટલે શું? આસક્તિ એટલે શું? વિષયાસક્ત જીવ એટલે અહીંયા આજે ગોપાળાનંદ સ્વામીની વાતોમાં જે આ વાત આવે છે વિષયની, વચનામૃતમાં પણ કદાચ એક સબ્જેક્ટ આને લગતો આવે છે. આ જીવાત્માની સાથે વિષયો એવા ઓળખ્યા છે કે એના માટે તો ભલભલા ગોથા ખાય. એક જ પ્રશ્ન ચિત્તમાં વિષય રહ્યા છે કે વિષયમાં ચિત્ત રહ્યું છે? આ પ્રશ્ન છે. શું જવાબ દેશું આપણે? હા, ચિત્તમાં વિષય છે કે વિષયમાં ચિત્ત છે? આ પ્રશ્નનો જવાબ પ્રમાણે ના આવ્યો ત્યારે ભગવાન સુધી બધા પહોંચ્યા, ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ભગવાને આ પ્રશ્નનો જવાબ દેવા માટે
એમાં જે હંસ એ ચાંચ છે, હોળી અને નીર અને ક્ષીર એટલે કે જે દૂધ અને પાણી એ બે જુદા કરી છે. ભગવાને હંસા અવતાર ધારણ કરી દૂધમાં ચાંચ છોડી એ વસ્તુ એ રીતે ભગવાને ઋષિ મુનિઓને કઈ સમજાવી, પ્રશ્ન પૂછનારને કઈ સમજાવી કે ભાઈ ખરેખર વિષય અને ચિત્ત એ બે અલગ જ છે. કોઈ કોઈમાં રહ્યું નથી. એને જુદું સમજીએ આપણે તો જુદું આપણે પાડી દઈએ તો કામ આપણું ઓકે. કઠણ કામ છે. જીવ છે એ વિષયમાં ઓતપ્રોત છે, વિષય આસક્ત જીવાત્મા છે, એટલો બધો ઓતપ્રોત છે કે થોડોક સમય પણ જો એ વિષયથી અનુભવ થાય તો એ એના વિના રહી શકતો નથી. વચનામૃતમાં મહારાજ કહે છે કે પંચ વિષય જીવ છે તો પંચ વિષય વિના એક પળ માત્ર પણ એનાથી રહેવાતું નથી. પળ માત્ર રહેવાતું નથી. લ્યો થોડી વાર એક બધાને છોડીને જવાનું હોય તો કેવું થાય? ઘરમાં છોકરો માનતો ન હોય તો કેવું થાય? આપણને આ બધા વિષયના સ્પેર પાર્ટ્સ છે બધા. તો ઘરમાંથી કોઈ જતું રહ્યું તો આપણને કેવું થાય? તો એ જે વસ્તુ બને છે એ વસ્તુ આપણા જે વિષય છે, વિષય જીવ છે એટલે બધા પ્રત્યેકમાં આસક્તિ છે માટે આપણે છે. હવે એની જગ્યાએ તમે કોઈ એવા મહાપુરુષોને ગોઠવો જેમ કે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાના પત્ની જતા રહ્યા ભાગી નહીં ગયા, ભગવાન પાસે જતા રહ્યા. દીકરો જતો રહ્યો. નરસિંહ મહેતા રાણા બેઠા. શું કીધું એમણે? ભલું થયું ભાગી જંજા સુખે પછી શું શ્રી ગોપાલ. આવું થાય કોઈ? આપણે તો માથા પછાડીને મરી જઈએ. આપણા જેતલપુરના દેવજીભાઈ એક વ્યક્તિ ધામમાં ગયો તો વાડી જતા કરવાને મહારાજ મોકલી દીધા. ત્યાં ગઢપુરમાં વ્યવસ્થા રહેશે. શું કામ કે લોકો તો જે લૌકિક શિષ્ટાચાર છે એ કાર્ય કરવાના
જગતમાં વિષય જીવ છે એની વાત છે. એ ભગવાનના ભક્તની વાત નથી. આ ભગવાનના ભક્તની તો આખી અલગ જ એની આખી કોર્ટ જ અલગ છે. એ આખો એનો ઇવેન્ટ જ અલગ છે. એ ભૂત પ્રતાદિકની લાઈનમાં કેટેગરીમાં આવતા નથી. એ વચનામૃતમાં તમે અત્યારે યાદ રાખજો. આ બાબત વચનામૃતમાં આવશે. ભગવાનના ભક્ત માટેની વાત છે. કદાચ ભગવાનનો ભક્ત સવાસનિક હોય એનું શું થાય? હું કહું તો તમને લાગે કે સામે પોતાનો એક વિચાર રજૂ કરે. વચનામૃત જ આપણને કહેશે, આજ જ કહેશે. એટલે હું તમને સ્પષ્ટ કહું છું કે આ જે વિષયાસક્ત ભૂત પ્રેતના અવતારને પામેલી જગતના વિશે જીવાત્માઓ છે, ભગવાનના ભક્ત છે, એની આખી આખું એના રૂલ્સ રેગ્યુલેશન એનું ન્યાયાલય ને બધું આખું તંત્ર અલગ છે. છતાં જાગતા રહેવું પડે. આપણે માનીએ હું ભક્ત છું, આપણે માનીએ પણ ઠાકોરજી માની ત્યારે ઠાકોરજી જ આપણને વિષય કરે તો પછી આપણે ભૂત થવું પડે. તો એમાંથી છૂટાય નહીં. તો વિષયને વિશે આસક્ત છે, ભૂત પ્રતાદિકના અવતારને પામે છે અને જે હરિભક્તનો અવગુણ લે છે તેનો અસુર ભાવને પામે છે. મહારાજ કે એનો અસુર એવું નામ ક્યારે મળે નહીં. એના કલ્યાણની વાત જવા દો, એના શ્રેયની વાત જવા દો, બધું પૂર્ણ વિરામ મૂકી દો, પણ અસુર એટલે એનો અસુર નામ ક્યારે પણ મળે નહીં. ભક્તોનો ગુણ લેનાર, અભાવ લેનાર, એની ગતિ એ બહુ ખરાબ ગતિ થાય છે. અને કદાચ એવા જેમ કે આપણે જય વિજય એ અસુર ભાવને પામે. અવગુણ કહો કે જે એને જે અપમાન કર્યું એ અપમાન કયા વિચારોથી કર્યું. પહેલા તો એના મનમાં અભાવ જ આવ્યો, અવગુણ આવ્યો છે ને તમે તો સાધુ પુરુષ છો અને આ હમણાં સાધુ પુરુષને લંગોટિયા વગરના આવે એને ઘડિયાળો છો વગેરે વગેરેના મનમાં એને બધા વિચારો આવ્યા. પછી અપમાન કર્યું. એટલે ભગવાનના પાર્ષદ હતા છતાં પણ અસુર ભાવને પામ્યા. શ્રીદામા અસુર થયો. ભાગવત કહે છે, વચનામૃત પણ કહે છે, રાધાજીને સાથે એક ઝઘડો થયો અને એમાં એક સાપ આપ્યો રાધાજીએ, એને અસુર થવું પડ્યું. પણ એ તો બધા કહેવાય ને કિંચિત એનો એક પીરિયડ હતો એટલા પૂરતા. પણ જે ભક્તોનો ભાવ લે છે તો અસુર ભાવને પામે છે. ગુરુજીની વાત થઈ ગુરુજી કે અસુર ભાવને એટલે અત્યારે આપણે કેવી રીતે સરખાવશું કે ભક્તોનો ગુણ લેનાર અસુર ભાવને પામે છે તો એ અત્યારે કેવી રીતે? અત્યારે માનો કે મેં કોઈનો અવગુણ લીધો તો હું અસુર થઈ ગયો. તમે તો કેવી રીતે મને દેખવાના કે આ શું છે? તો જેવા સેવા દેખાવાના ને. એટલે ગુરુજી કહે કે અસુર ભાવને એટલે કે એવો જે છે અભાવ લેવા વાળો જે માણસ છે એની બુદ્ધિનો નાશ થઈ જાય છે. એને ક્યારે પણ સવળું સૂજે, એ ક્યારે પણ સારું બોલે, ક્યારે પણ સારું દેખાય, એને અવળું જ દેખાય, એને ઊંધું જ સૂજે, એ ઊંધું જ બોલે, પણ દુનિયાની બુદ્ધિનો જ નાશ થઈ જાય. એટલે સમજી લેવાનું કે અસુર. બસ પછી એનું ચક્ર થઈ જાય. ચક્ર ચાલ્યા કરે. આમાં નામાં જેમ તમે જો ઘણા લોકો એવા હોય છે તમે ગમે કોઈને સારું બતાવો ઠીક છે આમ છે તેમ છે એનો બિઝનેસ હોય જાણી ગયા. પ્રત્યેકમાંથી ઓપોઝિટ ફોટો જ કાઢવાની. એની ઊંધી દ્રષ્ટિ આખી ઊંધી હોય. ચશ્મા કાઢે ઊંધા ચશ્મા કાઢે. ઊંધા કેમ ચશ્મા પહેર્યા? આપણે પહેરાય ઊંધી દાઢી જ નહીં પણ ઊંધા ચશ્મા પહેરે. ઊંધા ચશ્મા એની બુદ્ધિ આખોની થઈ જાય. એને આનંદ ન હોય કે ગમે એટલું સારું હોય ધીંગાની જેમ તો છાણી જ ગંધ આવે.
વિશે આસક્ત જે ભૂત પ્રેતાદિના અવતારને પામે અને હરિભક્તોનો જે અવગુણ લે છે તે અસુર ભાવને પામે છે. ગોપાળાનંદ સ્વામીએ બહુ સરસ મજાની વાત સમજાવી છે. માટે આપણે મહેરબાની કરી અને ક્યાંય આવી વાતોમાં પડ્યા વગર ભગવાનનું ભજન કરવું, આપણાથી થાય એ પ્રમાણે સેવા કરવી, આપણે સદભાવ હોય તો વંદન કરવા, કોઈ ભક્તને ન હોય તો ફરજિયાત નથી પણ ક્યારે કોઈ અવગુણમાં આપણે પડવું નહીં. એ રસ્તો જ આપણા માટે નથી. આપણને કોઈ કાર્ય સોંપણી આપણે કોઈ કરી નથી કે જા તું આ બધું ધ્યાન રાખજે, તને આ ઓથોરિટી સત્તા આપવામાં આવે છે તારે આ કામ કરવું, એવું કોઈ આપણે ભોગ્યું નથી. આપણે આપણી જાતની સામે, આપણા ભગવાનની સામે નિજાનંદ માટે આપણે જે ક્યાં કરીએ છીએ, શાના માટે કરીએ છીએ? નિજાનંદ માટે, આપણા પોતાના આનંદ માટે આપણે કથામાં બેસીએ છીએ, એટલે આપણા મોક્ષ માટે. નિજાનંદ માટે એટલે કે આપણા પોતાના જીવના આવડા માટે, આનંદ માટે. આપણી કથામાં, આપણે ઉત્સવમાં, આપણે ભજનમાં, આપણે મંદિરમાં, આપણે તીર્થમાં, આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આપણી એક જ જાત છે, કોઈ નથી. એ દ્રષ્ટિ ભાવ રાખીને આપણે જઈએ તો આપણને આનંદ આવે અને તો જ આપણું શ્રેય થાય. એટલે ઘણીવાર આપણે એમાં સાવરને બદલે એક ઊંધે રસ્તે પણ આપણે જઈ શકીએ છીએ. માટે એ ઈચ્છાઓ આપણે ભગવાને આપ્યો નથી. ધ્યાન રાખી અને આનંદમાં રહીને આ રીતે આપણે ભગવાનનું કરો. હવે કઈ વખતે રજા હતી? કેમ રજા નહીં? પરીક્ષામાં રજા હતી? કેમ હતી રજા રાખશે? ચાલુ કરવાનું કીધું? મારે ઉપાધિ મોટા મોટી આ છે. આમ તો હું ભલે થોડો ફ્લેક્સિબિલિટીમાં માનું છું, ટાઈમિંગની બાબતમાં, પણ છતાંય તેમ છતાંય એનો માપ હોય. જેને ખમ છે આપણે ખાસ એક સત્ર આપણે બનાવ્યું છે. દર મહિનાનો ત્રીજો રવિવાર આપણી રચના મુક્તિ સભા. આજે આ સદાવ્રત 50 વર્ષથી ચાલે છે. 50 વર્ષથી ચાલતું આપણું આ સદાવ્રત છે. એ સદાવ્રતમાં આપણે મેમ્બર હોઈએ, મીન્સ કે આપણે એનો ખબર આપણે ધારતા હોઈએ તો એ આપણે મનની અંદર એક ભાવના તરફ બંધાઈ જવી જોઈએ. તો એ મહત્વ આપણે સમજતા હોઈએ તો એનો સમય છે. એ સમયને આપણે લક્ષ્ય ચોક્કસ રાખવું જોઈએ. પછી બાકી તો મંદિર છે ને, આપણે ઘણા લોકો એ વાત છે એને આવું અંદર કાંઈ કે પડી નથી. વજ્રમુખમાં હું જઉં છું તો દર્શનાર્થી છે, દર્શન કરવા આવ્યા હોય અને સભા ચાલતી હોય તો આવીને બેસે, સારી વાત છે ને. એ અલગ વસ્તુ રહી. અને જે ખાસ જેનું લક્ષ્ય જ આ છે, જે આના માટે સ્પેશિયલ જેને આવવું છે, એને તો બધા સમયનું ધ્યાન રાખવું પડે. એટલા માટે કથામાં રહી વાત આમ તો ઓલરેડી અમે ફસાય જ છીએ. ટાઈમની બાબતમાં ગુરુ જોડે રહ્યા એટલે શું છે? હું તો આ બધો ટાઈમ ભગવાનનો તો ટાઈમ જ છે. બધા શાંતિથી ગુરુ જોડે ગયા એટલે આમાં તો ફસાઈ ગયા. પણ છતાંય કથામાં કીધું ખાસ કે 8:30 આપણી કીર્તન ભક્તિ થાય, 8:40 હું આવી જાઉં છું, લગભગ આવી જ જાઉં છું, 8:40 આવી જાઉં છું. મોડું થાય, કદાચ મોડું થાય તો મારા લીધે હું નથી કરતો. વળી ગુરુજી કીધું કે જરાક કરતો જાણે, તમારે કદાચ 2 મિનિટ 5 મિનિટ થાય એ અલગ વસ્તુ રહે. એ 8:40 આવવાનું કે 8:40 રાખ્યું છે તો એની સામે તમે એટલો ખર્ચો રાખો થાય. તમારે જેવા બધા નામ સ્મરણ કરવું, આપણે
બચરાનો કઈ એમાં ગયો સમયસર આવો આપણે આરામથી ચાલુ કરીએ 10 મિનિટ ભેગી વધારી દઈએ એટલે એવું થાય છે સમજ્યા ભાઈ ધ્યાન રાખો કટકો રાખો ખાસ કરીને જેને આ નિયમ રાખ્યું છે મારી વચનામૃતની સભામાં જવું એમણે બાકી તો પ્રશ્નાર્થી છે તો એમની સાનુકૂળતા પ્રમાણે આવે કદાચ 5 મિનિટ બેસી જાય એ અલગ વસ્તુ છે ખટકો રાખ્યો છે એનો ચોક્કસ ખટકો રાખવો એટલે હવે આજે હું વચનામૃતની શરૂઆત જ કરું છું બરોબર નામ સ્મરણ કરતો નથી આપ સૌના ભક્ત જનોના પધારેલા તો રહેજો હે ભાઈ પધારેલા રહેજો એ તો કીધું તમને હવે આ જણા તો કે છૂટાય છે જે ગાડીમાં બેઠા એ ગાડી આપણે છોડવાની નથી એમાં કદાચ કોઈ બાબત બીજી ત્રીજી કે પ્રસંગોમાં આપણે એક રીતે સમજ્યા પણ જે આપણા મંદિરના જે ઉત્સવ સમયના ટાઈમ હોય કે જે શેડ્યુલ આપણા રેગ્યુલર આરતીના પ્રાર્થનાઓના એમાં તો કોઈ ફેરફાર થાય જન્માષ્ટમી હોય કે રામનવમી હોય કે ક્રિસ્મસ હોય કે બીજા બધા પ્રસંગો હોય આપણે જે ટાઈમ બોર્ડ પર લખ્યું હોય એ ટાઈમને આપણે વળગી રહીએ છીએ એ ટાઈમે આપણે પાડીએ છીએ અને એ એવો આગ્રહ તો રહેશે જ પણ પછી બધું આપણા હાથમાં હોતું ઊંઘ્યા ને હવે ઉઠાડતા પણ હાથમાં કદાચ ન ઉઠ્યા તો એટલે ઘણી વાર એવું બની જાય ખરે તો હવે વાત કરીએ આપણે વચનામૃતની સારંગપુરનું 11મું વચનામૃત છે સ્વામિનારાયણ હરે સંવત 1877 ના શ્રાવણ વદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉતરાવે બાદ ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા જીવા ખાચરના દરબારની વાત તો આપણને કરી હતી જેમ ગઢપુરમાં દાદા ખાચરના દરબાર એમ સારંગપુરમાં જીવા ખાચરના દરબાર અને એ દરબારમાં જીવા ખાચરના એમના જે રીતે જે ઓરડાઓ જીવા ખાચરના એમાં એમ કે ઉતરાવે બાદ અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા કરી હતી પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે પુરુષ પ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષ પ્રયત્ન કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે આ પ્રશ્ન છે પુરુષ પ્રયત્ન અને પરમેશ્વરની કૃપા પણ આ પ્રશ્ન ભૌતિક નથી આ પ્રશ્ન આધ્યાત્મિક છે તો તમે એમ વિચારો કે ભાઈ પુરુષ પ્રયત્ન કરીને કેટલું કામ થાય છે કેટલું કામ થાય છે એટલે ધંધાનું ગરાગીનું કે બિઝનેસમાં કે બીજે ત્રીજે કે આપણે કેટલું થાય ને ભગવાનની કૃપા હોય તો કેટલું થાય એ તો ખરું એ જુદી વાત છે આ પ્રશ્ન છે કે પુરુષ પ્રયત્ન કરીને કેટલું કામ થાય છે અને ભગવાનની કૃપાએ કરીને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે એ આ જગતના કોઈ કામની વાત
એટલે કે આ જીવના મોક્ષ સંબંધી જે કામ છે એ પુરુષ પ્રયત્ન કરીને કેટલું થાય અને ભગવાનની કૃપાએ કેટલું થાય એને લગતી આ વાત છે, એને લગતો આ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સદગુરુ ને સત્શાસ્ત્ર ને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય. હવે ગણજો આ એક થયું. અને દ્રઢ શ્રદ્ધાવાન હોય, બે. અને અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ પાળતો હોય, ત્રણ. અને અહિંસા ધર્મને વિશે દ્રઢ વૃત્તિવાન હોય, ચાર. અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય, પાંચ. તો એને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. આધ્યાત્મિક વાત આવી ને, જન્મ મરણની નિવૃત્તિ થાય એટલે જીવાત્માનો મોક્ષ થાય તો જ એને જન્મ મરણની નિવૃત્તિ થાય. જ્યાં સુધી મોક્ષ નથી થયો ત્યાં સુધી જન્મ મરણમાં પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ જે પ્રક્રિયા છે એ ચાલતી રહેવાની. જ્યારે મોક્ષ થાય ત્યારે એ ચક્રમાં આવવાનું બંધ. તો ક્યારે બને? તો પાંચ વસ્તુ આપણે જે સાંભળી, ફરી કહું, સદગુરુ અને સત્શાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય, વસ્તુ એક થઈ. પછી દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાળતો હોય અને અહિંસા ધર્મને વિશે દ્રઢ વૃત્તિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય. આ પાંચ વસ્તુ. તો એને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. કેવી રીતે થાય છે? સ્વામિનારાયણ ભગવાન ઉદાહરણ આપે છે કે જેમ સાળને માથેથી ફોતરું ઉતર્યું એ સાળ પાછી ઉગે નહીં. સાળ એટલે ડાંગર. તમે તો ઘરમાં ભાત રાંધો છો એ તો ચોખા છે, પણ એ જે ચોખા ફોલાયેલા હોય એ પહેલાનું જે એનો સમૂળ રૂપે આપણે જે ડાંગર, જેને સાળ પણ કહેવાય છે, એનું બીજું નામ સાળ છે. તો સાળને માથેથી ફોતરું ઉતરી જાય પછી એ સાળ કોઈ ઉગે. તમે ગમે એટલું હાચવીને એનું ફોતરું ઉતારો પણ એ ફોતરું એકવાર ઉતરી ગયું પછી એ ડાંગર કોઈ ઉગતી નથી. તેમ કહ્યા એને ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાન રૂપ જે માયા તેથી છૂટે છે. કયા એને ગુણે કર્મ યુક્ત હોય એટલે અનુસંધાન આવી ગયું ને, જે પાંચ ગુણની વાત થઈ તે. તો એ અનાદિ અજ્ઞાન રૂપ જે માયા છે એનાથી છૂટે છે અને જન્મ મરણ થકી રહિત થાય છે અને આત્મસત્તાને પામે છે. આટલું તો પુરુષ પ્રયત્ન કરીને થાય છે. બે પ્રશ્ન છે, બે છે ને, પુરુષ પ્રયત્ન અને પરમેશ્વરની કૃપા. તો પુરુષ પ્રયત્ન કરીને આપણે આટલું થાય. આવા ગુણો કેળવ્યા હોય તો એ જન્મ મરણથી રહિત થાય. અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણ યુક્ત હોય તે ઉપર જ થાય છે. લાઈ કે પતી ગયું. આ વસ્તુ તો ફરજિયાત
આકર્ષણયુક્ત હોય, જેનામાં આ 5 ગુણ હોય એની ઉપર જ ભગવાનની કૃપા થાય છે. અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. અને શ્રુતિએ કહ્યું છે જે નિરંજન પરમ સામ્ય રૂપેતિ, એનો એ અર્થ છે જે અંજન, જે માયા એ થકી જે રહિત થયો એ ભગવાનમાં તુલ્યપણાને પામે છે. કહેતા જેમ ભગવાન અશુભ કર્મે કરીને બંધાતા નથી, તેમ એ મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહીં. અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે અને ક્યારેક તો નોખાયા થતા ભગવાનની સેવામાં રહે છે, એમ એ ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિશે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થતો ભગવાનની સેવામાં રહે છે. અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થ્ય એ તો ભગવાનની કૃપા થકી આવે છે. ભગવાન જેમ સ્વતંત્ર એમ ભક્ત પણ સ્વતંત્ર થાય. કેવા સ્વતંત્ર? તેણે દેખ્યું છમદળ જ્યારે, મને વિચાર્યું મળી ચારે, આપણે શ્રી મહારાજના છીએ, એ જીવ જમને કેમ દઈએ. ભગવાનના ભક્ત છે તો એ જમને પાછા કાઢવામાં એ ભક્ત સ્વતંત્ર છે. એની ઈચ્છા હતી કે આપણે ગામમાંથી જમને કાઢવા, ગામમાંથી કાઢ્યા, આપણે ઘરમાંથી કૂતરું કાઢી શકતા નથી, ગામમાંથી જમને કાઢ્યા. જે આપણા હાથની વાત છે. પણ 5 ગુણ હોય તો 5 ગુણથી જન્મ મરણથી જીવ રહિત થાય એમાં એટલું આવે. અને ભગવાનની કૃપા એ 5 ગુણ હોય જેનામાં એની પર થાય, પણ ભગવાનની કૃપા થયા પછીથી એને વધારામાં શું શું મળે છે તો ભગવાનના જૈવિક શક્તિઓ અને સામર્થ્યો એની અંદર. ગોપાળાનંદ સ્વામી જેવા સંત પુરુષોને યાદ કરીએ, બ્રહ્માનંદ સ્વામી જેવા સંત પુરુષોને યાદ કરીએ કે આમ વિષય એવો જે અસ્ત્ર ધગધગાની ઘટના છે. બ્રહ્માનંદ સ્વામીને એમ કે એની પર બેસાડીને પછી પાડી નાખવાના વગેરે વગેરે જે કાવતરા હતા દુર્જનોના, બ્રહ્માનંદ સ્વામી એમને હાથ મૂક્યો એની માથે, અશ્વની માથે હાથ મૂક્યો અને અશ્વ શાંત. આ બધી શક્તિઓ છે, આ બધી સામર્થ્ય છે એ ભગવાનની કૃપાએ કરીને એની અંદર આવા ભક્તની અંદર આવે છે. સ્વતંત્ર ગ્રહણને અટકાવે એની ઈચ્છા થાય તો, એની ઈચ્છા થાય તો પ્રકૃતિને પણ એ સ્ટોપ કરી દે. હવે જે ભગવાન કરી શકે એવા કામ એ કરી શકે. એ એમની ઈચ્છા થાય તો મરદાન જીવતું કરી દે. ભગવાન સિવાય એ કોણ કરી શકે? તમે વિચારો, ભગવાન સિવાય કરી શકે, પણ છતાં એ એટલી સામર્થ્ય ભક્તની અંદર ભગવાનની કૃપાએ કરીને આવે છે. ઘણી બધી કથાઓ છે, તમે સાંભળેલી છે, જાણેલી છે, એટલે પછી એનું વિસ્તૃત વર્ણન નથી કર્યું, ખાલી તમને ઉદાહરણો આપી દીધા કે ભાઈ જે અલકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી કે પછી આ ભક્તો, વિજય ભક્તની વાત છે, મૂળજી ભક્તની વાત છે, સ્વતંત્રપણે ભગવાનના ધામમાં જાય, વચ્ચે કોઈ રોકે તો એને પાડી દે, એને કોઈ રોકી શકે નહીં. આ બધી જે સામર્થ્ય છે ભગવાનની કૃપાથી આવે છે. આટલી વાત તો થઈ, ક્લિયર થઈ ગઈ ને કે ના થઈ? હા ના તો મોટેથી આટલી વાત ક્લિયર થઈ. હવે આગળ પડજો. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય એની ઉપર તો ભગવાનની કૃપા થાય છે, અને જો એ અંગમાંથી કાંઈક ન્યૂનતા હોય તો એની સી ગતિ થાય છે. 5 માંથી થોડું ઘણું કંઈક ઓછું હોય કે એકાદ બે ન હોય તો એની સી ગતિ થાય.
પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો, હવે સાંભળજો બરાબર ધ્યાનથી, નકર અધર થઈ જશે. કોઈ પણ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ, જે ભગવાનનું અક્ષરધામ, એને તો ન પામે. વાત પતી ગઈ. જે સમય મળી જાવ એને ન જ પામે. આ તો ભાઈ એ ઢીલું પોચું નથી. બહુ જને કહેવાય ને કે વચન વિચારતો ત્યારે મને વિચાર આવે કે ક્વોલિટી કંટ્રોલ જેવું છે. એટલે થોડો ઘણો પીસ સામાન્ય કેવું કહેવાય, એક સેજ જે કંપની નામચીન કંપની છે ને, તો એ જે પ્રોડક્શન કરતી હોય તો એમાં એક તમારે સેજ પણ એ જવા ના દે, તરત જ એની માંગેલી વસ્તુ રિજેક્ટ કરે. એના જેવું છે. અને આપણો ગભરાતા નહીં. ભગવાનના ધામ છે એને તો ન પામે, અને એ વિના બીજા જે ભગવાનના ધામ છે એને પામે. આ પાંચમાંથી કંઈ ઓછું હશે તો ભગવાનના બીજા ધામ છે એને પામે. અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે. કીધું તો તમે કે ગોપાલ સ્વામીની વાત અને આજે વચનામૃતની વાત. ગોપાલ સ્વામી એ જ કીધું કે વિષય જીવ છે ભૂત પ્રેતાદિકને પામે. તો વિષય એટલે વાસના, વિષય વાસના જે કઈ. હવે અહીંયા વસ્તુ આવી ગઈ છે કે ભક્ત છે વધુ સવાસનિક છે તો દેવલોકને પામે. જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય થયા છે. અને આપણો દેવતામાંથી મનુષ્ય થાય, મનુષ્યમાંથી વળી દેવતા થાય, દેવતામાંથી માણસ, માણસમાંથી દેવતા, દેવતામાંથી માણસ, દેવતા એટલે કોળસાની, દેવતામાંથી માણસ, માણસમાંથી દેવતા, દેવતામાંથી માણસ, માણસમાંથી દેવતા. એ રીતે અનેક જન્મ સંસિદ તતોયાતિ પરાંગતિ. ગીતાનો શ્લોક સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં જગ્યાએ રાખ્યો કે અનેક જન્મમાં ભગવાનનું ભજન, ભક્તિ, ઉપાસના કરતા કરતા એ જે સિદ્ધ દશાને પામ્યો ભક્ત છે, યોગી છે, પછી પરમધામને પામે. એ શ્લોકનો પણ એ જ અર્થ છે, જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય એ નરક ચોરાસીમાં તો ન જાય. અને દેવતામાં અને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે, અનેક જન્મ સંસિદ્ધ તો યાતિ પરાંગતિ. એમાં તો અનેક જન્મ ધરે. પછી જ્યારે પૂર્વે કહ્યા એવા વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય. એ કાયદામાં છૂટછાટ નથી. આ વચનામૃત તમારે એમાં છૂટછાટ. અનેક જન્મ સંસિદ્ધ ફાયદો એટલો કે માણસ દેવતા આમાંથી ભૂતનું આવ્યું કેટલા બચી ગયા. ભૂત પ્રેતનું આવ્યું નહીં કે ભાઈ સવાસનિકને સામે શું છે? ગોપાલ સાહેબ શું કીધું? ભૂત પ્રેત થાય. અને એ બન્યું છે. તમે જો રિફાઇન્ડ કર્યા લઈ લો નહીં લઈ લો. આપણે ભાઈ બ્રહ્મ રાક્ષસ જે ધોળકાનો બ્રહ્મ રાક્ષસ બાળક એનું ઘરમાં જે તેલનું પાત્ર ભર્યું હશે, વૃક્ષનો સ્ટોક કરતા હશે ને એ વખતે તેલનું પાત્ર બચે, એમાં બાળક પડીને મૃત્યુ પામ્યું. બાળકનું મૃત્યુ એની માતા સહન ન કરી શકી. બાળક પ્રત્યેનો જે એનો મમત્વ કે જે એની માતા સહન ન કરી શકે, એની માતા પણ તે બાળકની પાછળ અંદર પડીને મૃત્યુ પામે.
અને બાળક અને પત્ની એ બંને જ્યારે મૃત્યુ પામી ગયા છે ત્યારે પંડિત છે, ભણેલ છે, વિદ્વાન છે, બ્રાહ્મણ છે, શાસ્ત્રોના જાણકાર છે, એને ખબર છે કે શું એની સ્થિતિ હોય છે, છતાં પણ એ કેવળ ને કેવળ આ જ એક માધ્યમથી સવાસનિક કહેવાય. આવા જીવાત્માઓને સવાસનિક કહેવાય. એટલે એ પણ કાકામાં પડીને એ પણ મૃત્યુ પામી જાય છે અને પરિણામે એને આ ભૂત ભંગ રાક્ષસનો દેહ લેતા આવે. એટલે વાસના રહી ગઈ હોય તો ભૂત પ્રેત થવાનું એ તો એજ પર રૂલ્સ, એ તો કાયદો જ છે, એ તો થાય. આ તો આપણો કાયદો છે. સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છે, એમના માટે ત્યાં એક એને સ્પેશિયલ શું કહો છો તમે ઓફર છે કે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત થાવ તમે ભૂત પ્રેત તો નહીં થાવ. કદાચ આમાં ચોખ્ખું આવ્યું ને, કદાચ સવાસ્તવિક હવે જીવ છે, હવે એમાં આવા કદાચ ગુણો ન કહેવાયા અને ક્યાંક વાસના રહી ગઈ તો અનેક જન્મ સંસિદ્ધ એ તો પછી કરવું પડશે. એ પછી આપણે જે કોમન કાયદામાં ત્યાંથી પછી જોડી જઈએ એમાં આવવું પડે. જન્મ મરણ જ્યાં સુધી આ પાંચ વસ્તુ એટલે આ ગુણો છે એ આપણામાં નહીં આવે ત્યાં સુધી ભગવાન જન્મ મરણ કરાવી અને પછી એને પાછા પરિશુદ્ધ કરી પછી પાછા ભગવાનના ધામને પામશે. એટલે કે જે સવાસનિક ભગવાનનો ભક્ત છે માટે નરક 84માં સવાસનિક હોય તો નરક 84માં તો ન જાય અને દેવતામાં અને મનુષ્યમાં તો અનંત જન્મ કરે. પછી જ્યારે કોઈ ક્રિયાઓ વૈરાગ્યની દર્શનિક થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનો અક્ષરધામ તેને પામે. માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યા એવે લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે અને આત્યંતિક મોક્ષને પામશે. પણ એ વિના તો નહીં જ પામે. નિયમ એ વિના તો નહીં જ પામે. અહીંયા આગળ આપણે જે સત્સંગની ઘટના છે આપણને શેખ મનમાં તમે સ્મરણ કરી લેજો યાદ કરીને કે ડાંગર ચોખા અણીશુદ્ધ ચોખા કુશલપુર મહારાજને માટે મોકલાયા ત્યારે સભામાં મહારાજે ચોખા બતાવી શું કીધું? આવા ચોખા થશો, આખી વિસ્તૃત તમે ચિંતન કરી લેજો મનમાં. આવા ચોખા થશો ત્યારે અમારા ધામને પામશો. જો ભગવાન જો આપણે આપણા આત્માનું શ્રેય કરવા માંગતા હોઈએ, જો આપણા જીવાત્માનો મોક્ષ કરવા માંગતા હોઈએ તો આમાં છૂટછાટ નથી. નિર્વાસનિક થવાની બાબતમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ મહારાજે પણ છૂટછાટ આપી નથી. મોક્ષ તો ત્યારે જ થશે, એન્ટ્રી ત્યારે જ મળશે. ત્યાં પેલું રાખ્યું છે મેટલ રિલેટેડ જે બોક્સ આવે ને એ રાખ્યું છે ઠાકોરજીએ, એમાં થઈ જવું પડે. એટલે એમાં જો વાસનાનો ડોટ્સ સામાન્ય રીતે ડોટ્સ આવી ગયો છે ત્યારે પૂ થશે, એમાં અવાજ આવશે. ઠાકોરજી એ પાછો ચાર પાછો નહીં ગાયનું પૂછડું પકડી જતો રહ્યો છે. આ નથી કાઢો
બેદારે રે આપણે ગયો વખતના વચનામૃતમાં આવ્યું છે ને પડ્યા રહ્યો એ હારા માર આના માર્ગ પડ્યો રે તો એને કઈ પોતા સંતની જેવી કાઢા બેઠા આવ્યું એમ તો મહારાજે કીધું છે કે ભગવાન પણ મનવામ લઈને આવે છે ને પથરા જેવા હશે એનું મહારાજ કે આપણે કલ્યાણ કરવું છે પણ કલ્યાણ કરવું છે ભગવાને કીધું ભગવાનનું વચન છે ભગવાન 100% પાળવાના છે આ વસ્તુ તો ક્યાં નડવાની છે સ્વામી જોડે પડ્યા રહે ને આપણે બધી વાસના નિવૃત્ત થઈ જ જાય. હા બધી વાત આવી ના પછી પડ્યો યો કહેવાય ને સાંભળો. ખાલી બેઠો કહેવાય. વચનામૃતની અંદર એટલે આજના વચનામૃતમાં જે વસ્તુ આવે છે બહુ બહુ મહત્વનો મુદ્દો છે તમે સાંભળો વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને સ્વયં એક વાત મહારાજે વચનામૃતમાં આપણને સમજાવી કે અંતે યા હતી સાપતિ એ શ્રુતિનો અર્થ સ્વામિનારાયણ ભગવાને એવો સમજાવ્યો કે હમણાં જેવી મતિ છે એટલે કે જિંદગી ભર જેને ભજન ભક્તિમાં મતિ હોય એને અંતકાળે ભગવાનમાં મતિ રહે એમ એવો માર્ગ સમજાય ને જે પડ્યા રહેવાની વાત છે ને એનું આવે છે આ વચનામૃતમાં જ આવે છે કે એનું ફળની વાત આવે છે જો પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે આ દેહ કરીને સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે સંતો કેવા દયાળુ છે જો આપણા માટે બધા પ્રશ્નો એ પૂછ્યા કરે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જો ખબરદાર થઈને મળે યાદ રાખજો મોદી રાખજો ખબરદાર થઈને મળે એમ હા એમને કઈ કરે દુનિયાથી બેહી રહે તો પછી પડે ને તો કઈ ન થાય ખબરદાર થઈને મંડે તો આના આ દેહ જ સર્વે કસર મટી જાય અથવા દેહ પર્યંત કસર ન મટી હોય અને અંત સમય હવે આવ્યું કદાચ દેહ પર્યંત કસર ન મટી હોય પણ અંત સમયે જ દિરવા સમિત થાય અને ભગવાનને વિશે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા એટલે અંતકાળ સુધારી લેવો તોય ભગવાનના ભક્તોનું કામ થઈ જાય અંતકાળ સુધારી લે તો પણ એમ અને ભગવાનના ધામને પામે માટે એક દેહ અથવા અનંત દેહ અથવા અંત સમય એક ઘડી મૃત્યુ આવી હોય બોલો કેટલું સુધી આવી ગયું અંત સમયે એક ઘડી મૃત્યુ આટી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનની વિશે વૃત્તિ જોડાઈ જાય તો એ ભક્તને કોઈ જાતની કસર રહેતી હવે એમાંથી પડ્યો શાના માટે અંતકાળે ભગવાનમાં આપણી વૃત્તિ રહે એના માટેના પ્રયાસ કરવાના ચાલુ કરો તો થાય જો એ નહીં કરીએ એટલે આપણે કોઈ કવિએ કહ્યું છે ને ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુએ હું માગું છું તારું મુખ મનોહર જોયા કરું રાત દાડો ભજન તારા ગાયા કરું રહે અંત સમય તારો ધ્યાન પ્રભુ એવું માગું રહે પ્રભુ તારું જો અંત સમય એ ક્યારે બને જેને જિંદગી ભર આ પ્રયાસ એટલે કે આ અભ્યાસ કર્યો છે એના માટે જ અંત સમય બને આખી જિંદગી ભક્તિ કરી છે અને અંતકાળ બગડે નહીં એના માટે સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ છે શ્રીજી મહારાજના વચન છે વચનામૃત છે કે અંતકાળ સુધારી લેવા માટેનો ખટકો રાખજો કદાચ પેલા પાંચમાંથી કઈક કચાશ રહી ગઈ હશે પણ જો અંતકાળે અંત સમયે ભલે મૃત્યુની આગળ થોડોક સમય બાકી રહ્યો હોય એ સમયે પણ જો ભગવાનમાં વૃત્તિ જોડાઈ ગઈ તો પેલો પાર અક્ષરધામનું આપણું કન્ફર્મેશન આખું મહારાજ લઈ જાય ભગવાનના આ વચન છે એથી વચનામૃતમ સાધન ગુરુનો 11
તત્કાલ ટિકિટ તત્કાલ તત્કાલમાં